નમસ્કાર ન્યૂઝ એટ 1 PM સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં આયોજકો દ્વારા આનંદ મેળો બંધ। મહેસાણામાં આયોજકો દ્વારા આનંદ મેળો બંધ કરવામાં આવ્યો, જ્યાં રાજકોટની ગોઝારી ઘટનાના પગલે આનંદ મેળો બંધ રાખવામાં આવ્યો। ત્યારે લોકોની સુરક્ષાને લઈને આયોજકોને તંત્રની સૂચના। ત્યારે મનોરંજન માટે હજારો લોકોની ભીડ જોવા મળતી હતી કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણા ખાતે આયોજકો દ્વારા આનંદ મેળો બંધ કરવામાં આવ્યો છે। ત્યારે રાજકોટની જે ગોઝારી દુર્ઘટના થઈ હતી અને એને પગલે આનંદ મેળો બંધ રાખવાનો જે સૂચના આપવામાં આવી છે, ત્યારે લોકોને સુરક્ષાને લઈને જે આયોજકોને તંત્રની સૂચના છે, ત્યારે મનોરંજન માટે હજારો લોકોની ભીડ જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અગ્નિકાંડ જે થયો છે એમાં 28 લોકોના જે મોત થયા છે। ત્યારે આને લઈને જે સમગ્ર ગુજરાતમાં જે તંત્ર સફાળું જાગ્યો છે, જ્યાં મનોરંજનના જે સાધનો છે, મેળો જે છે ત્યાં જે બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એને લઈને તંત્ર દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે, ત્યારે જે મહેસાણામાં પણ જે આનંદ મેળો હતો એ આયોજકો દ્વારા બંધ કરવામાં આવ્યો છે। ત્યારે રાજકોટની જે ગોઝારી દુર્ઘટના બની હતી અને એને પગલે જે આનંદ મેળો બંધ કરવામાં આવ્યો છે, ત્યારે લોકોની સુરક્ષાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં તંત્ર દ્વારા આ અંગેનું સૂચના આપવામાં આવી છે। આનંદ મેળો બંધ રાખવા માટેની જે સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે, લોકોની સુરક્ષાને પગલે જે કહી શકાય કે લોકોની સુરક્ષાના પગલે તંત્ર દ્વારા જે આ સૂચના આપવામાં આવી છે અને આનંદ મેળો મહેસાણા ખાતે બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે મનોરંજન માટે હજારો લોકોની ભીડ જોવા મળતી હતી।